નામ દીપકભાઈ ગામિત છે અને હું તાપી જિલ્લાના સોનગઢ તાલુકાનો રહેવાસી છું. વર્ષ 2023માં મારું જે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર છે તેની જે કોલમ નંબર 2 છે એમાં જાતિને પેટા જ્ઞાતિમાં હિન્દુ ગામિત એ રીતે શબ્દોનો ઉલ્લેખ કરેલો છે, જેનાથી નારાજ થઈ હું સોનગઢ તાલુકાની સિવિલ કોર્ટ છે તેનો મેં સંપર્ક કર્યો અને આ બાબતની દાદ માંગી કે હું અનુસૂચિત જનજાતિનો વ્યક્તિ છું અને મારી જે ધર્મ અને જાતિની કોલમ છે તેમાં હિન્દુ ગામિત એવું લખવામાં આવેલું છે અને ધર્મને મારી જાતિની સાથે જોડવામાં આવેલ છે. તો આ શબ્દો દૂર કરવામાં આવે, કારણ કે અનુસૂચિત જનજાતિની જે વ્યક્તિ છે તે બંધારણ પ્રમાણે એને ધર્મનો કોઈ બાદ નથી, ધર્મની એના માટે કોઈ જોગવાઈ નથી. તો એ દૂર કરવામાં આવે એના માટેની અરજી નામદાર કોર્ટમાં દાખલ કરવામાં આવેલ હતી અને નામદાર કોર્ટે તમામ જરૂરી પુરાવા, મારી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, જાતિનો દાખલો અને અન્ય પુરાવા એને ધ્યાનમાં લઈને મારી જે શાળા હતી JB&SA સાર્વજનિક હાઈસ્કૂલ વ્યારા, એને હુકમ કરેલ કે આ જે તે અરજદાર છે એ અનુસૂચિત જનજાતિનો વ્યક્તિ છે અને એની LCમાં જરૂરી તમે સુધારો કરી આપો. જે રીતે જે પ્રચાર કરવામાં આવે છે કે સંસ્કૃતિમાં મૂળ જોડાયેલો વ્યક્તિ હોય પોતાની સંસ્કૃતિ સાથે, તો એના માટે શું પુરાવો રજૂ કરી? હા, એટલે એવો કોઈ પુરાવો નથી. અત્યારે કોર્ટની અંદર તો અમે મારો જે ખાસ મેઇન પુરાવો છે તે મારો જાતિનો દાખલો છે, કારણ કે જે 1950નું જે પ્રેસિડેન્શિયલ ઓર્ડર છે તેના મુજબ જે મને જાતિનો દાખલો, અનુસૂચિત જનજાતિ તરીકેનો જાતિનો દાખલો આપવામાં આવે છે તે મુખ્ય પુરાવો રજૂ કર્યો છે. કારણ કે એસટી જે કેટેગરી છે એના માપદંડ પ્રમાણે જે કંઈ મારી ગામિત જાતિ છે એ એસટી કેટેગરીમાં આવે છે અને એનું વેલિડ પ્રમાણપત્ર મારી પાસે છે અને જે કંઈ અસલ મારા પ્રમાણપત્રો છે તે મેં કોર્ટમાં રજૂ કર્યા અને એને ધ્યાને લઈને નામદાર કોર્ટમાં જજ સાહેબે એ પ્રકારે હુકમ કર્યો છે. હા, એટલે મારા પૂર્વજો પ્રકૃતિ પૂજક હતા. જે અનુસૂચિત જનજાતિ કે આદિવાસી સમાજમાંથી મેં આવું છું, એટલે જનરલી અમારા જે પૂર્વજો છે એ પ્રકૃતિ પૂજક હતા. હાલ તમે પ્રકૃતિ પૂજક નથી? જી, હું અત્યારે પ્રકૃતિ પૂજક નથી. શું કહેવું? ના, એટલે એ તો હવે શું છે કે મારી જે અરજી છે, બરોબર, વકીલ સાહેબે તૈયાર કરી છે, એટલે આખું એ સમાજને ધ્યાનમાં રાખીને એ પ્રમાણે તૈયાર કરી છે, એટલે એ શબ્દનો ઉલ્લેખ છે એ બરાબર છે, ઉલ્લેખ છે એમાં. ના, અરજી તો મેં જ કરી છે, પણ મારું જે પ્રમાણપત્ર છે જાતિનું, એમાં અનુસૂચિત જનજાતિ ગામિત એ રીતે લખાય છે અને અમારી જે કોન્સ્ટિટ્યુશનલ આઈડેન્ટિટી છે અત્યારે તે એ પ્રકારની છે કે અનુસૂચિત જનજાતિ ગામિત. એટલે આપણે તો એટલું જ કે હતું કે ભાઈ મારી જે કોન્સ્ટિટ્યુશનલ મૂળ આઈડેન્ટિટી છે તે પ્રમાણે જ મારા પ્રમાણપત્રમાં પણ હોવું જોઈએ, એમ એ આપણો મૂળ દાવો હતો.